રક્ષાબંધન એક બહુ જ પવિત્ર અને દિવ્ય તહેવાર છે અને રક્ષાબંધન એ પ્રેમનો પણ તહેવાર છે. આપણા ભાઈને કેમ રાશિ પ્રમાણે જ રાખડી પહેરાવી જોઈએ, તો એની પાછળ એક બહુ મહત્વની વસ્તુ એવી છે કે જો તમે તમારા ભાઈને રાશિ પ્રમાણેની રાખડી જ્યારે પહેરાવો છો ત્યારે એની લાઈફની અંદર એક તો સ્ટેબિલિટી ખૂબ સારી એવી વધે છે. એના જીવનની અંદર ફાઇનાન્શિયલ ગ્રોથ પણ એક સારો થાય છે. એના જીવનની અંદર પાસ્ટ કટ થાય છે. પાસ્ટ કટ થાય એટલે કે એ પોતે પાસ્ટ ફોરગિવનેસ ન કરે છતાં પણ પાસ્ટ ફોરગિવ થાય છે. એની સાથે એનો સેલ્ફ લવ વધે છે. એના રિલેશનશિપની અંદર પણ ખૂબ સારો એવો ગ્રોથ થાય છે. ઓવરઓલ હેલ્થ, વેલ્થ, પ્રોસ્પરિટીની અંદર ખરેખર ખૂબ જ ફાયદો થાય છે અને એના જીવનની અંદર સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અહીં તમે જોઈ શકો છો અલગ અલગ રાશિ પ્રમાણેની રાખડી મૂકવામાં આવી છે, જ્યાં આગળ મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિવાળા જે ભાઈ કાં તો ભાભી છે તેઓને આપણે ખૂબ સરસ રીતે આપણે રાખડી પહેરાવી શકીએ અને એની અંદર આપણે યુઝ કર્યું છે, એક તો શંખ યુઝ કર્યો છે, ગોમતી ચક્ર યુઝ કર્યા છે. એની અંદર આપણે નહીં તો આપણે ત્યાં આગળ આ જે કદમનું લાકડું છે, કદમનું લાકડું પણ એની અંદર યુઝ કર્યું છે, તુલસી યુઝ કર્યું છે, જેનાથી એ લોકોના મગજ શાંત રહે છે. એમના જીવનની અંદર શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક પરમ શાંતિરૂપ થઈ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે એમના વુડ એલિમેન્ટ્સ પણ યુઝ કર્યું છે, મેટલ એલિમેન્ટ્સ પણ યુઝ કર્યું છે અને અર્થ એલિમેન્ટનો પણ આપણે એની અંદર ઉપયોગ કર્યો છે. આપણે જે મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ છે એની અંદર આપણે રેડ જાસ્પરનો પણ ઉપયોગ કર્યો છે, જે ઘણી રીતે તમારા બ્લડ સર્ક્યુલેશનને ખૂબ સારી રીતે સર્ક્યુલેટ કરે છે અને તમારા ઓર્ગેનને પણ એકદમ હેલ્ધી રાખે છે. આપણે વૃષભ, કર્ક, તુલા અને મીનની અંદર કાર્નિયરનો ઉપયોગ કર્યો છે, જે સ્ટોન તમારા જીવનની અંદર ખૂબ જ સરસ રીતે તમને મની પ્રોસ્પરિટીની અંદર બૂસ્ટ કરે છે. તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ ખૂબ સારો કરાવે છે. તમારા ફર્ટિલિટી માટે પણ એ ખૂબ સારું છે. કદાચ કોઈને પ્રેગ્નન્સી નથી રહેતી તો એ પ્રેગ્નન્સી રાખવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અહીં આપણે અલગ અલગ વુડનો પણ ઉપયોગ કર્યો છે, જેમ કે રુદ્રાક્ષનો ઉપયોગ કર્યો છે, કદમનો ઉપયોગ કર્યો છે. તેમજ આપણે અહીં આગળ ખૂબ જ સરસ રીતે અલગ અલગ સ્ટોન, તુલસીનો પણ ઉપયોગ કર્યો છે અને એ ખૂબ જ પ્યોરિટી સાથે, મંત્રોચ્ચાર સાથે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધન અને મીન માટે આપણે સિટ્રિન સ્ટોન ઉપયોગ કર્યો છે, જે આપણા જીવનની અંદર સારું નોલેજ લઈ આપે છે અને આપણા જીવનની અંદર નોલેજ વધવાથી આપણું જીવન ખૂબ સરસ ફ્રૂટફુલ બને છે. તેમજ અહીં આપણે વુડનો પણ ઉપયોગ કર્યો છે, ગોમતી ચક્રનો પણ ઉપયોગ કર્યો છે અને મેઇનલી આપણે સિટ્રિનનો આની અંદર ઉપયોગ કર્યો છે, જેનાથી જીવન સફળ અને સમૃદ્ધ બની શકે છે. મિથુન અને કન્યાની અંદર આપણે ગ્રીન એમેન્જરિંગનો સ્ટોન જે આવે છે એનો ઉપયોગ કર્યો છે, જે તમારા જીવનની અંદર ખૂબ જ ગ્રીનરી લઈ આપે છે, તમારા જીવનને ખૂબ જ પ્રેમથી ભરી દે છે, તમારું જીવન એકદમ ખુશાલ કરી દે છે. તો જીવનને ખુશ કરવું હોય તો આ સ્ટોન ખરેખર પહેરવો જોઈએ અને આવી રાખડી તમારા ભાઈને જ્યારે પહેરાવો છો ત્યારે એનું જીવન પણ ખૂબ જ પ્રેમમય બની જાય છે. મકર અને કુંભની અંદર આપણે એમેથિસ્ટનો ઉપયોગ કર્યો છે, જે તમારા બીપી કંટ્રોલ કરે છે, મની મેગ્નેટનો ઉપયોગ થાય છે એની અંદર, જેમ તમારું મની અને પ્રોસ્પરિટી લઈ આપે છે, સારી હેલ્થ લઈ આપે છે. એની સાથે એક સ્પિરિચ્યુઆલિટીનો એક ટચ મળે છે, સ્પિરિચ્યુઅલ ગ્રોથ બહુ સરસ થઈ શકે છે અને એમના જીવનની અંદર પણ એક ખૂબ જ ખુશીથી અને પ્રેમથી સ્પિરિચ્યુઆલિટીની અંદર આગળ વધી શકે છે. અહીં આપણે ગોમતી ચક્રનો પણ ઉપયોગ કર્યો છે, જે ગોમતી ચક્રના ઉપયોગથી આ રાખડીથી ઓવરઓલ કોઈ પણ ભાઈને કાં તો ભાભીને આ રાખડી પહેરાવી શકે છે. એના જીવનમાં અનેક ગણા ગ્રોથ લાવી શકે છે, જેમ કે એના જીવનમાં ખુશી, એના જીવનમાં પ્રેમ, એના જીવનમાં ફાઇનાન્શિયલી ગ્રોથ, એના જીવનમાં પ્રેમ વધારવો, એનું જીવન ખૂબ સરસ રીતે રોટેટ રાખવું, તેમજ ગોમતી ચક્ર જેમ તેનો આકાર ફરતો રહે છે તેવી જ રીતે તેમની ખુશીઓ પણ આખા જીવનની અંદર તેમજ યુનિવર્સની અંદર ફરતી રહે છે અને પોઝિટિવિટી વધારી શકે છે. આપણે વાત કરીશું 7 ચક્રની રાખડી માટે.
સાત ચક્રની જે રાખડી છે તમારા 7 ચક્રસને ખૂબ સરસ રીતે બેલેન્સ કરે છે અને 7 ચક્ર જે છે તમારા શરીરની અંદર એ બેલેન્સ થવાથી તમારા દરેક ઓર્ગન બેલેન્સ થાય છે, તેનાથી તમારી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને તમે ખૂબ જ સરસ રીતે સારું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકો છો અને સારા સ્વાસ્થ્ય સાથે સારું જીવન તમે સરસ રીતે જીવી શકો છો. વુડ એલિમેન્ટના બ્રેસલેટ્સ રેડી કર્યા છે. વુડ એલિમેન્ટ્સ પહેરવાથી તમારા જીવનની અંદર વુડ એલિમેન્ટ એક તો બેલેન્સ થાય છે. વુડ એલિમેન્ટ પહેરવાથી આપણા જીવનની અંદર સ્પિરિચ્યુઆલિટી આવે છે. આપણા જે ઓવર થિંકિંગ છે એને કટ ઓફ થાય છે. આપણું જે જીવનની અંદર જે નેગેટિવિટી છે એને કટ ઓફ કરે છે અને પોઝિટિવિટી તરફ આપણને આગળ વધારે છે.